બાયોલોજી ધોરણ 11 સાયન્સનું પાચન અને અભિશોષણના ત્રીજા લેક્ચરમાં આપને આવકારું છું. મિત્રો આગળ વધીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ટોપિક પર ચર્ચા કરી છે, ટોપિકની અંદર આપણે ભણ્યા મનુષ્યનું પાચન તંત્રમાં મુખ આગળ જતા મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહાની અંદર આપણે દાંતની રચના, પુખ્ત માનવીનું દંત સૂત્ર 21-23 બરોબર. બાળકનું દંત સૂત્ર જે છે 21-02 ની આપણે ચર્ચા કરી છે. માનવ દાંત જે છે એની મુખ ગુહામાં 4 પ્રકારના દાંત હોય છે બરોબર, જેના સૂત્ર પ્રમાણે I, C, PM અને M બરોબર. એટલે કે છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ. ત્યાર પછી મિત્રો આપણે એમાં લાળ ગ્રંથિ વિશે પણ ભણ્યા છીએ. માનવમાં 3 જોડ લાળ ગ્રંથિ, જેમાં સૌથી મોટી એક જોડ ઉપકર્ણ ગ્રંથિ, ત્યાર પછી અધોજીહ્વા એક જોડ અને એક જોડ અધોહન. આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાની છે એ ટોપિક છે મુખ ગુહામાં આગળ જતા શું થાય છે. તો સમજીએ મિત્રો. મુખ ગુહા એ ટૂંકી કંઠનળીમાં ખુલે છે. મુખ ગુહા જે છે એ શું કરે છે કે ટૂંકી એવી કંઠનળીમાં ખુલે છે, જે ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. કંઠનળી એ શું છે? જ્યારે આવો પ્રશ્ન આપણા મગજમાં થાય તો એનો સીધો એક જવાબ મળે કે જે ખોરાક અને હવા બંનેનું વહન કરાવતો એક સામાન્ય માર્ગ છે. જોઈએ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે અહીંયા એક માનવની મુખ છે એની રચના છે. અહીંથી એનું નાસિકા છિદ્ર જે છે એ આગળ જતા અંતઃનાસિકા છિદ્ર, અહીંથી જતા સખત તાળું બને છે અને અહીંયા આગળ વળી પાછી કંઠનળી બને. એ જ રીતના અહીં પાછી મુખ ગુહા જે છે એનું નિર્માણ થાય બરોબર. અહીંથી પાછી કંઠનળી અને અહીંયા આગળ આવતા બરોબર એ સામાન્ય અન્નનળી બને છે. મિત્રો આ અન્નનળી છે. રેડી? અન્નનળીની આગળના ભાગમાં કાચથી બનેલી અંગ્રેજી અક્ષર C જેવી કળીઓ, જેને આપણે શ્વાસનળી તરીકે ઓળખીએ છીએ. તો આ કળી જે છે એ શ્વાસનળી છે બરોબર. શ્વાસનળીની પાછળ અન્નનળી અને અન્નનળીની પાછળ ગરદનના ભાગના મણકા જે છે એ કદાચ આપણે સમજવા પડતા લઈએ. મણકા એટલે કે કરોડ સ્તંભ છે. તો અન્નનળીનું સ્થાન ક્યાં છે? તો કે અન્નનળી એ શ્વાસનળીની પાછળ અને કરોડ સ્તંભની આગળ આવેલી છે. બીજી રીતે શ્વાસનળી અને કરોડ સ્તંભ ની વચ્ચે અન્નનળી સ્થાન પામે છે. અન્નનળી નું સ્થાન આપણને ખબર પડી ગઈ. અહીંયા બંને માટે સંયુક્ત એવી કંઠનળી આવેલી છે. સમજવાનું આ છે કે કંઠનળી અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. તો કે આગળ કંઠનળીનો પ્રદેશ છે જે અન્નનળીમાં ખુલે, જે શ્વાસનળીમાં ખુલે છે બરાબર. હવે અહીંયા એક ઢાંકણ જેવી રચના હોય, જે અન્નનળી અને શ્વાસનળીની બંનેની વચ્ચે આ ઢાંકણ જેવી રચનાને કહેવાય છે કાચનું બનેલું ઘાટી ઢાંકણ. જે શેનું બન્યું? કાચથી. એપિગ્લોટિસ તરીકે ઇંગ્લિશમાં એને ઓળખવામાં આવે છે. ઓકે, સમજીએ કે ઘાટી ઢાંકણ શું કાર્ય કરે છે. તો મિત્રો આગળ શ્વાસનળી, પછી અન્નનળી. સામાન્ય સ્થિતિમાં ઘાટી ઢાંકણ અન્નનળીની ઉપર જ પડ્યું હોય છે, મતલબ કે અહીંયા સામાન્ય સ્થિતિમાં. પણ જ્યારે ખોરાકને ગળવાનો હોય, ગળવાની પ્રક્રિયા થતી હોય, એ સમય દરમિયાન ઘાટી ઢાંકણ છે એથી ઉલટાય અને શ્વાસનળી ઉપર ક્ષણિક માટે આવતું રહે છે. અહીંથી અહીંયા આવતું.
જેથી કરીને શ્વાસ નળીનો માર્ગ બંધ થાય. એ ક્ષણિક માત્ર ત્યાંથી ખોરાકનો કોળિયો પસાર થઈ જાય એટલા ટાઈમ પૂરતું જ, વધારે નહીં. ડન. ઓકે. તો હવે ઘાટી ઢાંકણ શ્વાસ નળી ઉપર પડી ગયું, ખોરાકનો કોળિયો અંદર જતો રહ્યો, તરત ઘાટી ઢાંકણ છે નળી ઉપર. કાસ્થીનું બનેલું છે મિત્રો. કાસ્થી એટલે એવી રચના કે જે હાડકા કરતા થોડી નરમ પણ સ્નાયુ કરતા ખૂબ જ મજબૂત. જેમ કે આપણા બાહ્ય કર્ણ પલ્લવ કાસ્થીના બન્યા છે, બરોબર. જેને જેમ વાળવા એમ વળે પણ મૂકી દો એટલે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે. નાકનું આગળનું ટેરવું કાસ્થીનું બનેલું છે, જેમ વાળો એમ વળે મૂકી દો તો પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવતું રહે છે. આવા તો આપણા શરીરની અંદર શ્વાસ નળી, બરોબર. પછી સાથે સાથે વાત કરીએ ઘાટી ઢાંકણ કે જે બધા કાસ્થીના બનેલા છે. ઓકે. તો આ મેઇન કાર્ય એ છે કે કંઠનળી બે માર્ગમાં ખુલે, શ્વાસ માર્ગ અને અન્નમાર્ગ, પાચન માર્ગમાં. પણ ઘાટી ઢાંકણ એનું નિયમન કરે છે અથવા એની સંભાળ રાખે છે. ભાઈ ખોરાક જ્યારે ગળવાનો હોય ત્યારે ઘાટી ઢાંકણ જે છે એ શ્વાસ નળી ઉપર આવે, પણ જ્યારે આપણે ખોરાક નથી ગળતા અથવા જમવાનું નથી, ખોરાકને ગળવાની કોઈ પ્રોસેસ નથી, ત્યારે ઘાટી ઢાંકણ અન્નનળી ઉપર જ ગળ્યું હોય છે. રેડી. પણ ઘણી વખત એવું બને કે જ્યારે આપણે જમીએ છીએ તો પણ બોલતા હોઈએ. ઘણા લોકોને એવી આદત હોય બોલતા બોલતા જમવાની યા તો જમતા જમતા બોલવાની. આવી જ્યારે આદત થાય ત્યારે પ્રશ્ન મિત્રો એવો આવે કે ઘાટી ઢાંકણ કન્ફ્યુઝ થઈ જાય કે મારે ખરેખર એક્ઝેક્ટ શું કરવાનું છે. આ ભાઈને હવાનો માર્ગ ખુલ્લો રાખવો છે અને ખોરાકનો માર્ગ એટલે કે અન્નનળી ખુલ્લી રાખવી છે. તો હકીકતમાં ડિસિઝન શું લેવું એવું વિચારવામાં ઘાટી ઢાંકણ જે છે એ પોતાની મૂળ સ્થિતિ ત્યાં જ પડી ગઈ, ન અન્નનળી ઉપર કે ન તો શ્વાસ નળી ઉપર. એટલે કેટલો ખોરાકનો પ્રવાહી ઘણી વખત જે છે એ શ્વાસ નળીમાં જતું રહે, કેમ કે ઘાટી ઢાંકણે માર્ગ ખુલ્લો છોડી દીધો છે. એટલે શ્વાસ નળીમાં જાય એટલે અંદરથી ફેફસાને ઊંચુલો મારી અને એટલી સ્પીડમાં એ પ્રવાહીને ધક્કો મારે કે પ્રવાહી કંઠનળીમાંથી મુખ ગુહામાંથી બહાર નીકળવાને બદલે સીધું તાળવા સાથે અથડાય અને નાકમાંથી બહાર નીકળે છે. ઘણી વખત તમારી સાથે એવું બન્યું હોય જેને આપણે મોતરાઈ જવું અથવા ખાવામાં મિસ્ટેક થોડી એવું કહેતા હોઈએ છીએ. પછી આપણા પૂર્વજોએ જે આપણને શીખવ્યું એ પ્રમાણે વાહામાં શબ્દનું જે છે એ કોઈ હાથ ફેરવે, કોઈ ઢીકા મારે, કોઈ કાંટા મારે, કોઈ ગડદા મારે, એ વાત પછીની છે. એમાં ન પડતા આપણે મૂળ મુદ્દાની ચર્ચા આગળ જારી રાખીએ છીએ. તો ઘાટી ઢાંકણની વાત કરીએ છીએ તો કે ઘાટી ઢાંકણ એટલે કે એપિગ્લોટિસ તરીકે ઓળખાતી કાસ્થીની ઢાંકણી. ક્લિયર? એપિગ્લોટિસ તરીકે ઓળખાતી કાસ્થીની ઢાંકણી જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ, એ ઢાંકણી છે એ રચના એ ખોરાકને ગળતી વખતે ખોરાકને શ્વાસ નળીના છિદ્ર એટલે કે શ્વાસનું જે દ્વાર છે યાની કે ગ્લોટિસ છે એમાં પ્રવેશતા અટકાવે છે. ખોરાકને મેં તમને હમણાં જ સમજાવ્યું છે કે આ જે ઘાટી ઢાંકણ છે એ શ્વાસ નળીનું જે દ્વાર છે એ દ્વારમાં પ્રવેશતો અટકાવવાનું કામ છે. પણ એમાં મેં શરતો મૂકી છે કે જમતા જમતા બોલવું ન જોઈએ, બરોબર. આ શરતોનું પાલન કરો તો શ્વાસ જે છે એ માર્ગ ક્ષણિક બંધ થઈ જાય, ખોરાક એમાંથી પસાર થઈ જાય એટલે કોઈ જ પ્રશ્ન રહેતો નથી. આગળ જોઈએ, બરોબર. હવે અન્નનળી, તો કે અન્નનળી એ પાતળી લાંબી નળી છે જે પશ્વ તરફ, બીજો શબ્દ પશ્વ આવ્યો છે. પશ્વ શબ્દ આવ્યો એટલે મારે તમને બાયોલોજીના એવા 5 શબ્દ જે છે જે બ્રહ્મ વાક્ય છે કે જે તમારા મગજમાં તમારે કાયમી માટે ધરબી દેવાના જે છે, બરોબર. જેમ દિવાલમાં આપણે ધોબા ચૂકને ધરબીએ એવી રીતના 5 શબ્દ જે છે એને મગજમાં ધરબી દેવાના છે જે ક્યારે નીકળવા જોઈએ નહીં. સમજો અહીંયા 1 મિનિટ માટે. માનો કે એક ઈયળ છે, ઓકે. હવે આ એક મુખ છે, માટે મુખનો જે ભાગ છે હું અગ્ર કહીશ, અગ્ર. પૂંછડીનો ભાગ છે એને હું પશ્વ શબ્દ વાપરીશ. આ જે ભાગ છે એને હું પૃષ્ઠ કહીશ અને અહીંયા નીચે છે એને વક્ષ કહીશ. ઉપરાંત એક શબ્દ આવે છે પાર્શ્વ. મિત્રો અગ્ર એટલે મુખનો ભાગ, પશ્વ એટલે ગુદાદ્વાર અથવા મળદ્વારનો ભાગ. અગ્ર અને પશ્વ. પૃષ્ઠ એટલે વાહનો ભાગ,
પૃષ્ઠવંશી આપણે પ્રાણીના વર્ગીકરણમાં પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખીએ. અને નીચે આ જે વક્ષ, આપણું શરીર ચાર રીતે આવી રીતના હોય: અગ્ર, પશ્વ, પૃષ્ઠ અને વક્ષ. એક ગાય હોય તો ગાયનું ચિત્ર તમારા મગજમાં વિચારો તો અગ્ર એટલે મુખ, પશ્વ એટલે પૂંછડી વાળો ભાગ જ્યાં મળદ્વાર ખુલે છે તે, પૃષ્ઠ એટલે વાહનો જે ભાગ છે તે, અને વક્ષ એટલે કે જે એનો સ્તનનો ભાગ અથવા નીચેનો જે ભાગ છે તે. પછી શબ્દ આવે છે પાર્શ્વ. પાર્શ્વ એટલે બાજુ થાય, અને બાજુ બે હોય, જમણી અને ડાબી. મનુષ્યની અંદર એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની આવેલી છે જે કરોડ સ્તંભની બંને પાર્શ્વ બાજુએ છે. મતલબ કે વચ્ચે જે કરોડ સ્તંભ હોય અહીંયા, તો પાર્શ્વ બાજુ એક અહીંયા કિડની હોય, એક બીજી બાજુ, એટલે બાજુ બે હોય, જમણી અને ડાબી. ક્લિયર? તો પાંચ શબ્દ તમારે અગ્ર, પશ્વ, પૃષ્ઠ, વક્ષ અને પાંચમો પાર્શ્વ શબ્દ ભૂલવાનો નથી. અને હવે વાત સમજાવું છે અન્નનળી. તો કે અન્નનળી એ પાતળી લાંબી નળી છે જે પશ્વ તરફ, એટલે કે જેમ તમે અન્નનળીમાં આગળ વધો, આ ચિત્ર તમારા મગજમાં ક્લિયર આવી ગયું છે? ઓકે. છતાં હું તમને એક બીજું ચિત્ર જે છે એ સમજાવું છું કે માનો કે આ કોઈ વ્યક્તિ જે છે એનું મુખ છે, એમાંથી અન્નનળી છે આગળ જાય છે, બરાબર? તો આ અન્નનળીનો અગ્ર ભાગ છે. હવે ધીમે ધીમે તમે નીચે સરતા જાઓ તો એનો પશ્વ છેડો આવતો, પશ્વ એટલે કે છેડાનો ભાગ, બરાબર? તો પશ્વ તરફ જતા જાઓ, પશ્વ તરફ એટલે કે નીચે તરફ જતા જાઓ એમ અન્નનળી છે એ ગરદનમાંથી, ગરદન પછી ઉરસમાંથી, અને ઉરસ પછી ઉરોદર પટલમાંથી જઠરમાં જાય. મિત્રો, ક્લિયર વાત એ કરવાની છે કે આપણું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: શીર્ષ, ઉરસ અને ઉદર. અને સમજજો એ કે ઉરસ અને ઉદર ને જુદો પાડતો એક પટલ હોય, એ પટલને ઉરોદર પટલ કહેવામાં આવે છે. ફરીથી, ઉરસ અને ઉદરને છૂટો પાડતો એક પટલ હોય, જે પટલને ઉરોદર પટલ કહેવામાં આવે છે. હવે વિચારો કે અન્નનળી જે છે એ કંઠનળીમાંથી અન્નનળી આગળ જાય તો ગરદનમાંથી પસાર થાય, ગરદનમાંથી તે આપણા ઉરસમાં આવે, ઉરસમાંથી એ ઉરોદર પટલમાં આવે, અને ઉરોદર પટલમાંથી આપણી હોજરી એટલે કે જઠર અથવા તો સ્ટમકમાં ખુલે છે. એટલે અન્નનળી પશ્વ તરફ જતી જાય તેમ 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 એ ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થતી જાય છે. એટલે એને શબ્દ આપ્યો છે કે અન્નનળી પાતળી લાંબી નળી છે જે પશ્વ તરફ ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થાય છે. અને પસાર થયા પછી શું થાય? તો કે અંગ્રેજી અક્ષર, અંગ્રેજી આકારનો એક અક્ષર જે આકારની કોથળી છે, ભગવાને આપણા શરીરની અંદર એક કોથળી થેલી આપી છે કે જેમાં ખોરાક ભરી શકે. સેવ ટમેટા, ઊંચું રોટલો, કારેલાનું શાક, મગની ભાજી, પનીર ટીકા ભરી શકાય એવી કોથળી છે એની રચના એટલે જઠર, અને જઠરમાં એ અન્નનળી ખુલે છે. મિત્રો, મુખ ગુહામાં ખુલી, મુખ ગુહા આગળ જતા કંઠનળીમાં ખુલી, કંઠનળી આગળ જતા અન્નનળીમાં ખુલે છે, અન્નનળી આગળ જતા જઠરમાં ખુલે છે. આ પાચન માર્ગનો સાચો ક્રમ છે. રેડી? ક્લિયર? તો જોઈએ પાછા આગળ કે અંગ્રેજી અક્ષર જે આકારનો જે અક્ષર છે જેને આપણે જઠર કહીએ છીએ, તે જઠરની અંદર જે છે એ અન્નનળી પાછી ખુલે છે. બરાબર? અન્નનળીના જઠરના ખુલતા છિદ્રનું નિયમન. અન્નનળી જે જગ્યાએ જઠરમાં ખુલે એટલે આ અન્નનળી અહીં આવે, અને અહીંયા આગળ જઠરમાં ખુલે, અને અહીંયા અન્નનળીનું એક છિદ્ર હોય, આમ ખોરાક આવતો હોય ને એટલે આ છિદ્રમાંથી ખોરાક આવશે. તો અન્નનળી જે છે એ શું કીધું કે અન્નનળીના જઠરમાં ખુલતા છિદ્ર, છિદ્ર જે છે એ છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુ. કયા સ્નાયુ મિત્રો? મુદ્રિકા સ્નાયુ એટલે કે જઠર અન્નનાળીય દ્વારા થાય છે. મુદ્રિકા સ્નાયુ કૌંસમાં એને શબ્દ આપ્યો જઠર અન્નનાળીય. એટલે આ છિદ્ર છે ને એમાં જે વાલ્વ બને એ અડધી જગ્યા જઠરની રોકે છે, અહીંયા અડધી જગ્યા અન્નનળીની રોકે. તો શું કહેવાય? જઠર અન્નનાળીય વાલ્વ, એટલે કે મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ દ્વારા એનું નિયમન થાય. મતલબ કે અહીંથી ખોરાક આમાં નીચે આવતો હોય તો અહીંયા આવા વાલ્વ જેવી રચના હોય, બરાબર? આ રીતના વળેલા વાલ્વ, બરાબર? જેવો ખોરાક નીચે પડે કે વાલ્વ બંધ થઈ જાય, એટલે કે ઉપર જવાનો એને ઓપ્શન રહેતો નથી. આ વાત માત્ર તંદુરસ્ત માનવીની છે. કોઈ બીમાર હોય, કોઈ ઇનડાઇજેશનથી અપચાથી પીડાતું હોય ને ઉલટી કરી નાખે એ વાત એક અલગ છે, પણ આપણે તંદુરસ્ત માણસની વાત કરીએ તો અહીંયા એવા વાલ્વ હોય કે મુદ્રિકા સ્નાયુના બનેલા છે, તેને જઠર અન્નનાળીય તરીકે ઓળખવામાં આવે છે.
દ્વારા એનું નિયમન થાય છે. બરોબર. હવે મિત્રો સમજીએ આપણે જઠર શું છે. જઠર તો જુઓ આકૃતિમાં એક કોથળી જેવી રચના અહીંયા બોલેલી, તો કે એક શરીરની રચના અહીંયા બોલું છું. માનો કે માનવ શરીર છે. રેડી? ઓકે. અહીંયા એક ઉદર પટલ, બરાબર. અહીંયા એક ઉદર, આ બધું ઉદર છે. એનું ચાર ભાગમાં વિભાજિત કરો. એક ભાગ આમ અને બીજો ભાગ અહીંયા, અને નાભી છે ટૂંકી બીજા. આ ઉદર પટલ, આટલો ભાગ ઉદરનો, ને ચાર ભાગ છે. જઠર ઉદરીય ગુહાની ઉપરથી આવું છો અંદરથી આવે છે, ગરદનમાંથી, ઉદરસમાંથી ઉરોદર પટલમાંથી પસાર થઈને આવે અંદર, અને પછી અહીંયા જઠરમાં ખુલે. તો એને શું વાત કરી છે? જઠર ઉદરીય ગુહા. આખી ઉદર ગુહામાં હું જોઉં તો ઉદરીય ગુહાની ઉપરની, એટલે ઉદરીય ગુહા આ લીટી ગઈ, આ લીટીમાં ઉપર આવ્યો, લીટીમાં ઉપર, આખી ઉદર ગુહામાં ઉપર તરફ આવ્યો. ઉપરમાં તમારે ડાબી બાજુએ જવું તો આ ખાનું જમણું થાય, તો આ ખાનું શું બને? ડાબું. એટલે અહીં આવું કે અંદરથી જે જઠરમાં ખુલી, તો જઠરને ગોતવી હોય મારે, તો જઠરને ગોતવા માટે ઉદરમાં જવું પડે. ઉદરમાં ચાર ખાના કર્યા છે, મારે ઉપર જવું પડે. ઉપરમાં એટલે જમણી બાજુ ડાબી બાજુ જાવ તો અહીંયા મને જઠર મળે છે. ક્લિયર? જઠરનું એડ્રેસ, જઠર ઉત્તરીય ગુહાની ઉપરની ડાબી બાજુએ સ્થાન પામેલું છે. એડ્રેસ આપ્યું આપણે કે જઠરનું એડ્રેસ શું છે? તો કે ઉદરીય ગુહાના ઉપરની ડાબી બાજુએ તમે જાઓ તો તમને ત્યાં આગળ જઠર મળે. ધેટ્સ ઓલ. મિત્રો એટલા માટે જ આપણને કોઈ કહે છે કે જઠર ડાબી બાજુએ છે એટલે આપણે જમી લઈએ પછી તરત જ આરામ ન કરવો જોઈએ. સાયન્સ ના પાડે છે. કોઈ આપણે કંઈક આરામ કરાય જમીને તો કરાય, પણ જઠર ડાબી બાજુએ છે. મારું એક્ઝેક્ટ ખીચું છે એની નીચે અહીંયા આટલો ભાગ. હવે સામાન્ય રીતે જઠરની જે કેપેસિટી હોય એમાં આપણે ખોરાક તો ભરી દીધો છે ચૂસીને. હમણાં લિસ્ટ બોલ્યો એ પ્રમાણે સેવ ટમેટા, ઊંચો રોટલો, કરેલાનું શાક, મગની ભાજી, પનીર ટીકા બધું નાખ્યું. ઉપરથી લીટર પાણી પી ગયા, થમ્સ અપ પી ગયા, વિસ્કી, બ્રાન્ડી, રમ, સેકરોમેસિસ, સેરિસ આ બધું લીધું, અને હવે એ જઠરમાં સ્ટોક થયો. હવે જઠરનું ઓલરેડી વજન છે એ બધી છે ખોરાક જાય. હવે જો તમે આમ જમણા પડખે સૂવો તો એ વજન જમણી બાજુ પર પડે. જઠરને કેરીની જેમ લટકવું પડે. લટકે એટલે વજન બીજા શરીરના અંગો ઉપર પડે એટલે એને દબાણ સર્જાય, પાચન તંત્રમાં મુશ્કેલી સર્જાય. એ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે તાત્કાલિક જમ્યા પછી સૂઈ ન જવું, અથવા તો સૂવાનું થાય તો ડાબા પડખે સૂવું, જેથી કરીને જઠર ડાબી બાજુએ એનું પડ્યું છે. રેડી? ઓકે. એક્સ્ટ્રા માહિતી છે, એક્સ્ટ્રા નોટ્સમાં શેર કરું. જે મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે. જઠર એ ખોરાકનું હંગામી આશ્રય સ્થાન છે અને ત્રણ ભાગમાં એને વહેંચવામાં આવે. જઠર નંબર 1 પહેલો ભાગ તો કે હૃદયગામી જઠર, બીજો ભાગ ઉપરી જઠર અને ત્રીજો ની જઠર. તો જોઈએ અહીંયા જે ભાગ આપ્યો, બરાબર, અહીંથી હું લીટી કરવા બેસું આમ અહીંયા એક લીટી હોય ત્યાં આમ, એક લીટી મેં ત્યાં કરી, બીજી લીટી મેં અહીંથી આમ કરી. ઓકે. તો અહીંયા આ જે ભાગ છે હૃદયગામી છે, ઉપર ઉપરી જઠર છે અને છેડે ની જઠર છે. હૃદયગામી જઠર જેમાં અન્ન નાખ્યું છે તો અન્નળી આમ આવતી હતી, તો આ ભાગમાં અહીંયા આવી ગયા. આ ભાગ કોનો છે તો કે એનો જોઈ લો, હૃદયગામી જઠર. મિત્રો ખાસ યાદ રાખજો, અન્નળી કયા ભાગમાં ખુલે છે જઠરના? તો કે હૃદયગામી જઠરના. ઉપરી જઠર તો કે હૃદયગામી જઠરની ઉપરના ભાગમાં આવેલું છે. જનરલી આ બધું ખોરાકથી ભરાતા ઉપરી જઠર તો બહુ ટાઈમ લાગે છે. ની જઠર કે જે નાના આંતરડાના પ્રથમ ભાગમાં ખુલે છે. એટલે ની જઠર જે છે અહીંયા પણ મુદ્રિકા સ્નાયુમાં એક ની જઠર વાલ્વ આવેલો છે કે જે પણ બંધ હોય એટલે શું થાય? ખોરાક આમાં પડ્યો રહે એટલે જઠર ભરાતી જાય અને જઠરમાં ખોરાક 3 થી 4 કે 4 થી 5 કલાક સુધી વલોવાય એટલે ગેસ્ટ્રિક જ્યુસ અથવા તો જઠર પાક બને. 3, 4 કે 5 કલાક પછી ખોરાક જે છે એને આગળ મોકલવા માટે ની જઠરનો વાલ્વ અહીંયા જે મુદ્રિકા સ્નાયુનો બન્યો એ ખુલે એટલે ની જઠરની સાથે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ આગળ એને પ્રમાણે પક્વાશય, બરોબર, એમાં કે પક્વાશયના ઉપરના ભાગમાં ની જઠર વાલ્વ ખુલે અને ત્યાંથી ખોરાક જે છે આગળ પાચનમાંથી શોષણ અભિશોષણ જેવી
મોકલવામાં આવે છે. અહીંયા ખોરાકનું અર્ધ પાચન થયું હોય છે, માત્ર ને માત્ર એના ભૌતિક ફેરફાર થયા હોય છે, બરાબર. અને હવે આગળની પ્રોસેસ કરવા માટે ખોરાકને નાના ગાળાના શરૂઆતમાં પ્રથમ ભાગ એટલે કે પકવાશયમાંથી આગળ દોહરાવવામાં આવે છે. એટલે ખોરાકનું હંગામી આશ્રય સ્થાન જઠર કહેવાય. કેમ કે જઠરમાં ખોરાક 3 થી 4 કે 4 થી 5 કલાક સુધી પડ્યો રહે છે. રેડી. એમાં યોગ્ય ઉત્સેચકો, યોગ્ય અંતઃસ્ત્રાવો ભળી અને ખોરાક જે છે એ આગળ દોહરાવવામાં આવે છે અથવા ધકેલવામાં આવે છે. તો અહીંયા 2 વાલ્વ છે. એક છે ઉપર તરફ આવેલું છે જે જઠર અન્નનાળી વાલ્વ કહેવાય, અને ઉર્ધ્વ સાઈડનો ડી જઠર